આજે આપણે બનાવીશું ગલકાનું ભરથું। તેના માટે ગલકાની છાલ કાઢી આ રીતે ટુકડા કરી લઈશું। પેનમાં 2 સ્પૂન તેલ એડ કરી સિંગના દાણાને તળી લઈશું। હવે તેમાં ગલકાના ટુકડા એડ કરી 2 મિનિટ સાતળી ઢાંકણ બંધ કરી 5 થી 7 મિનિટ રહેવા દઈશું। ગલકાના ટુકડા સારી રીતે કૂક થાય ત્યારથી મેશ કરી ગેસની ફ્લેમ બંધ કરીશું। દાણાને ખાંડણીમાં કચરા વાટી હવે પેનમાં 2 સ્પૂન તેલ, અડધી સ્પૂન જીરું, પીંછ હિંગ, લસણની કળી, મરચાંના ટુકડા, કાંદા અને ટમેટાના ટુકડા એડ કરી 2 મિનિટ સાતળીશું। હવે તેમાં અડધી સ્પૂન હળદર, ધાણા જીરું, સ્વાદ પ્રમાણે નમક એડ કરી સારી રીતે કૂક થવા દઈશું। હવે તેમાં શિંગદાણાનો ભૂકો, ગલકાનું ભરથું, લીલા ધાણા અને લસણ એડ કરી સારી રીતે મિક્સ કરીશું। જો તમારા ઘરમાં ગલકાનું શાક